धर्मप्रियं धर्मभुवं धर्मस्थं धर्मपोषकं धर्मारिद्वां तत्रिणीं श्रीकृष्णं प्रणमाम्यहं। बोलो लक्ष्मीनारायण देवनी, श्री हरिकृष्ण महाराजनी। सर्वावतारी ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે આ કુકવેલ ખાતે આપણી સત્સંગ સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજશ્રી ઉપસ્થિત છે, પરમ પૂજ્ય ગાદીવાલા માતુશ્રી ઉપસ્થિત છે, તેમજ જેમને હમણાં જ આપ સર્વે ભક્તોને સત્સંગની ઘણી વાર્તા કરી, કથા વાર્તા કરી એવા શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશાર્ય સ્વામી, ન્યૂજર્સી વડતાલધામના મહંત એવા શાસ્ત્રી સ્વામી શ્રી રામદાસજી સ્વામી, ભરૂચથી પધારેલા ત્યાંના કોઠારી એવા વૈકુંઠ પ્રિયદાસજી સ્વામી, આપણું બેંગ્લોરનું મંદિર એના કોઠારી એવા વિશ્વવિહારીદાસજી સ્વામી, તેમજ ખાસ કરીને આજે વીકડેઝનો દિવસ છે તેમ છતાં એટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત સર્વેવાલ હરિભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ। શ્રીજી મહારાજની આપણે બધાની પર ઘણી કરુણા રહી છે, એમની ઘણી કૃપા રહી છે કે તેઓ પોતે પોતાના ધામથી આ પૃથ્વી વિશે આવીને આ સંપ્રદાયની સ્થાપના કરીને આપી છે। ઓરડાના પદમાં શ્રીજી મહારાજે કીધું કે હું તો ધામ થકી આવ્યો આ પૃથ્વી વિશે દેહ ધારણ કરીને આપ સર્વે ભક્તોનું કલ્યાણ કરવાની માટે શ્રીજી મહારાજ આવ્યા છે। એમને એમના સમકાલીન સમયમાં 500 કરતાં વધારે પરમહંસોને સાથે લઈને આ દિવ્ય સંપ્રદાયની સ્થાપના એમને કરીને આપી, 6 મોટા મંદિરના નિર્માણ કાર્ય કર્યા, એમાં વિરાજમાન દેવોની પ્રતિષ્ઠા આપણને કરીને આપી હોય, તેમજ આપણે બધા જીવનમાં કેવી રીતના વર્તવું જોઈએ એના માટે શિક્ષાપત્રીજી આપણને લખીને આપી, વિદેશ ગાદીની સ્થાપના કરીને આપી, અને આપણને જ્યારે સત્સંગની ઓળખાણ થઈ છે માટે આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ। આપણે આમ જો આપણી વાત કરીએ તો આપણું મૂળ ભારત છે, આપણે ભારતના વતનીઓ છે, આપણે ત્યાંના સંસ્કૃતિની સાથે આપણે જોડાયેલા છીએ, પણ જ્યારે વિદેશમાં આપણે રહીએ છીએ ત્યારે આપણો પણ પ્રયત્ન એવો હોય કે આપણે સત્સંગ સાથે કેવી રીતના જોડાઈને રહીએ, કારણ કે શ્રીજી મહારાજે સત્સંગ ખાલી ભારત પૂરતો સ્થાપીને આપણને આપ્યો નથી। શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે સ્વયં લખીને આપ્યું કે તસ્યૈવ સર્વદા ભક્તિ કર્તવ્ય મનુજૈર્ભુવિ નિશ્ચય સકરમ કિંચિત તતો નન્યતિ દૃશ્યતામ, કે આ પૃથ્વીને વિશે તમામ મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવી અને એ જ કલ્યાણનો ઉપાય છે। આનાથી વસ્તુ સિદ્ધ થાય છે કે આપણે પૃથ્વીના કોઈ પણ ઠેકાણે રહેતા હોઈએ, આપણો ઉપર સહેજે સહેજે ભગવાનની કૃપા હોય, કારણ કે આપણે જ્યારે ભક્તિ કરીએ ત્યારે આપણી રક્ષા ભગવાન કરતા હોય છે। હવે આવો યોગ આપણને પ્રાપ્ત થયો છે, સત્સંગ મળ્યો છે, અને આ દેશમાં પણ આપણે સત્સંગ કરીએ છીએ, તો આપણે મૂળ કઈ વસ્તુ પર ધ્યાન આપવું જોઈએ? તો શ્રીજી મહારાજે વચનામૃત ગઢડાપત્રનું પહેલું જ વચનામૃત છે, એમાં પરમહંસોને એમને સ્વયં પ્રશ્ન પૂછ્યો કે ભગવાનને રાજી કરવાના ઘણા બધા ઉપાય છે, ઘણા બધા સાધન છે, પણ સૌથી કઠણ સાધન કયું છે? તો એ સમયે સંતોએ અને હરિભક્તોએ જવાબ આપવાનો પ્રયત્ન કર્યો, પણ જવાબ સરખો થયો નહીં। ત્યાં શ્રીજી મહારાજે સ્વયં એનો જવાબ આપ્યો છે કે પોતાનું મનની અખંડ વૃત્તિ ભગવાનના ચરણ વિશે જોડીને રાખવી તેથી કઠણ કોઈ સાધન નથી, તેથી મોટી કોઈ પ્રાપ્તિ શાસ્ત્રમાં બતાવી નથી। કારણ કે ભગવાનની મૂર્તિ તો તે કેવી છે? તો ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે। જેવી રીતે ચિંતામણી કોઈ વ્યક્તિના હાથમાં હોય, પછી જે પદાર્થની ઈચ્છે બધી વસ્તુ એને પ્રાપ્ત થતી હોય છે, તે જ પ્રમાણે જે વ્યક્તિ પોતાનું મન એ ભગવાનના ચરણ વિશે અખંડ જોડીને રાખે છે, પછી એને બધી વસ્તુની પ્રાપ્ત થતી હોય, એ પછી ભૌતિક હોય કે આધ્યાત્મિક હોય, એ બધી વસ્તુની પ્રાપ્તિ ભગવાન આપણને કરાવતા હોય છે। ત્યારે આપણને જ્યારે આવા કન્ટ્રીમાં જ્યારે આપણને આવો સત્સંગની પ્રાપ્તિ થઈ જાય ત્યારે આપણે હંમેશા એવો પ્રયત્ન કરવો કે આપણે કેવી રીતના ભગવાનની સાથે હંમેશા જોડીને રહીએ, શરણાગતિ ભગવાનની પાસે કેવી રીતના આપણે સ્વીકારીએ એવો પ્રયત્ન આપણે હંમેશા કરો। કારણ કે હિન્દુ સનાતન ધર્મમાં જેટલા પણ ભગવાનના અવતારો થઈ ગયા, બધા અવતારે હંમેશા આ જ વાત કીધી છે કે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાને રામાયણમાં કીધું કે સકૃદૈવ પ્રપન્નાય તમાસ્મીતિ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામિ એતદૃતમમાં, કે જે ભક્ત મારી પાસે આવીને મારા શરણમાં આવીને એવું કહે છે કે આજે હું તમારા શરણે આવ્યો છું, તો તેની હું બધી પ્રકારે રક્ષા હું કરું છું। આવું ભગવાન શ્રી રામચંદ્રજીએ કીધેલું છે। એ જ પ્રમાણે હમણાં રામસ્વામીએ ગીતાજીનો શ્લોક ટાંક્યો કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વપાપેભ્યો મોક્ષયમિષ્યામિ મા શુચિ, કે બધા ધર્મોનો ત્યાગ કરીને એક મારા શરણે જે આવે છે એને હું મોક્ષ આપું છું, આવું ભગવાન શ્રી કૃષ્ણે કીધેલું છે। એ જ પ્રમાણે શ્રીજી મહારાજે પણ વચનામૃત આપણને વારે વારે આ જ વાત કીધેલી છે। ત્યારે મારી આપ સર્વે ભક્તોને ભલામણ છે
કુકિલ જેવા શહેરમાં આપ રહો છો, ઘણી એકતા આપ સર્વે ભક્તોની અંદર રહેલી છે. હંમેશા બધા કાર્યોમાં આપ સર્વે ભક્તો એકતા રાખો તો કાયમ આવી જ રીતના ભગવાનની ભક્તિમાં પણ પોતાનું મન જોડીને રાખજો, એ મારી ભલામણ છે. આજે અમે આમ તો અહીંયા ત્રીજી વખત આવ્યા છીએ, પણ આજે આપ સર્વે ભક્તોને મળીને મને બહુ આનંદ થાય છે. અને આજે ખાસ કરીને વડતાલથી પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી આવ્યા છે, વડતાલના સંતો ઉપસ્થિત છે, વડતાલના હરિભક્તો ઉપસ્થિત છે. ત્યારે ખાસ કરીને આ વર્ષે આપણે જાણીએ છીએ કે શ્રીજી મહારાજે જે 2 દિવસ ગાદીની સ્થાપના કરી, તેમજ શ્રીજી મહારાજે આપણા માટે જે શિક્ષાપત્રીજી વડતાલમાં લખીને આપીને 200 વર્ષ આ વર્ષે પૂર્ણ થવાના છે, એના માટે ખૂબ જ વિશાળ મોટો મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. ઓક્ટોબર 30 થી 5 નવેમ્બર દરમિયાન ત્યારે આપ સર્વ ભક્તોને ભલામણ છે, એમાં ચોક્કસ એમાં લાભ લેજો. જો આવી શકતા હોય તો ચોક્કસ આવજો, નહીં તો અહીંયા ટીવીમાં અથવા તો ફોનમાં નિહાળજો, એ મારી ભલામણ છે. વિશેષ કાયમ આપ સર્વે ભક્તોની વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજની કૃપા આપ સર્વે ભક્તોનું હંમેશા વરસતી રહે. આપ સર્વે ભક્તોનું ભગવાન ખૂબ જ મંગળ વિસ્તારે, એ જ પ્રાર્થના સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ.